હિંમતનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બસ ગરનાળામાં ડૂબી ગઈ છે। હિંમતનગરથી આ વિગતો સામે આવી, જ્યાં આ પ્રકારનો બનાવ બન્યો છે। હિંમતનગરથી આ પ્રકારના મહત્વના સમાચાર સામે આવ્યા છે। હિંમતનગરના હમીરગઢમાં એસટી બસ ડૂબી ગઈ છે। મહિલા કંડક્ટર ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાયા। તો રેલવે અંડરપાસમાં પસાર થતી આખી બસ ડૂબી ગઈ હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ડ્રાઈવર કંડક્ટર જીવ બચાવવા બસની ઉપર ચડી ગયા હતા, ત્યારે આખી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંનેને બચાવી લીધા છે। તો હિંમતનગરનો આ બનાવ સામે આવ્યો છે। હિંમતનગરના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં એસટી બસ આખી ગરનાળામાં ડૂબી ગઈ છે, ત્યારે સ્થાનિકોએ ભારે જહેમત બાદ કંડક્ટર અને ડ્રાઈવરને બચાવી લીધા છે। મહિલા કંડક્ટર અને ડ્રાઈવરના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા, ત્યારે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બંનેને બચાવી લેવામાં આવ્યા છે। રેલવે અંડરપાસમાં પસાર થતા સમયે આ પ્રકારની ઘટના બની હતી। આખી બસ ગરનાળામાં ડૂબેલી જોવા મળી રહી છે। આ દ્રશ્યો તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર નિહાળી શકો છો કે કઈ રીતે આખી બસ ગરનાળામાં ડૂબી ગઈ છે। તો મહિલા કંડક્ટર અને ડ્રાઈવરનો બચાવ કરી લેવામાં આવ્યો છે। સ્થાનિકોએ ભારે જહેમત બાદ આ બંનેને બચાવી લીધા છે। તો ડ્રાઈવર અને કંડક્ટરના જીવ બચાવવા માટે આ બંને લોકો બસની છત પર ચડી ગયા હતા, ત્યારે આખી બસ અત્યારે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે। આ ઘટનાની જાણ સ્થાનિકોને થઈ, ત્યારે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મહિલા કંડક્ટર અને ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના અનુસંધાને હિંમતનગરમાં પણ મેઘો મુસળધાર રીતે વરસ્યો હતો, ત્યારે વરસાદનું પાણી ગરનાળામાં ભરાઈ ગયું છે, જેના કારણે આખી બસ આ ગરનાળામાં ડૂબી ગઈ છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચિરાગ જોડાઈ ગયા છે। ચિરાગ, હિંમતનગરમાં બસ ગરનાળામાં ડૂબી ગઈ છે અને સ્થાનિકો દ્વારા મહિલા કંડક્ટર અને ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? જેની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગરના હમીરગઢનો બનાવ છે। હમીરગઢ ખાતે જે રેલવે અંડરબ્રિજ છે, રેલવે અંડરબ્રિજમાંથી બસ પસાર થઈ રહી હતી। જે સરકારી બસ છે, સરકારી બસ ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે। ડ્રાઈવરે જે બેદરકારી દાખવીને રેલવે અંડરપાસમાંથી બસ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે વરસાદ છે તે મેઘો મુસળધાર વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લાની અંદર, ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર વરસાદને કારણે જે ગરનાળાની અંદર પાણીનો પ્રવાહ વધવાને કારણે બસ છે તે બસ આખી પાણીની અંદર ગરકાવ થઈ છે। અને ખાસ કરીને મહિલા કંડક્ટર અને જે ડ્રાઈવર છે તે બંને પોતાનો જીવ બચાવવા માટે બસની છતનો સહારો લેવો પડ્યો હતો। જોકે સદનસીબે દુઃખની વાત એ છે કે ડ્રાઈવર મહિલા કંડક્ટર છે તે મહિલા કંડક્ટરને સાથે આ ડ્રાઈવર બસ લઈને જ્યારે રૂટ ઉપર હતો તે સમયે આ જે ડ્રાઈવરે બેદરકારી દાખવીને જ્યારે બસને અંડરપાસની અંદર નાખી, ત્યારે વરસાદી પાણી છે તે વરસાદી પાણી અંડરપાસની અંદર ભરાતા બસ છે તે બસ બંધ પડી હતી ને ત્યારબાદ સંપૂર્ણ બસ જોતાની અંદર પાણીની અંદર ગરકાવ થઈ હતી ને મહિલા કંડક્ટર અને ડ્રાઈવર બંને બસની છત ઉપર પોતાનો જીવ બચાવવા માટે ચડ્યા હતા। જોકે બસની અંદર કોઈ પણ મુસાફર સવાર ન હોવાને કારણે મોટી દુર્ઘટના છે તે ટળી છે, પરંતુ સ્થાનિક લોકોને આ મામલે જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકો છે તે મહિલા કંડક્ટર અને ડ્રાઈવરનો જીવ બચાવવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તાત્કાલિક ધોરણે આ મહિલા કંડક્ટર અને ડ્રાઈવર બંનેને બચાવની સ્થાનિક લોકોએ હાથ ધરી છે, પરંતુ અત્યારે સરકારી બસ છે તો સરકારી બસના ડ્રાઈવરની બેદરકારીના કારણે લોકો છે તે લોકો પણ ડ્રાઈવરને ટકોર આપી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આખી બસ પાણીમાં ગરકાવ થઈ છે, તેને લઈ કોઈ પણ પ્રકારના કોઈ મુસાફર અંદર બસની અંદર સવાર ન હોવાને કારણે એક આબાદ બચાવ કહી શકાય, પરંતુ જો આ ઘટનાની અંદર જો મુસાફરો બસની અંદર સવાર હોત તો મોટી દુર્ઘટનાને ક્યાંક ને ક્યાંક અંજામ આપ્યો। સ્થાનિક છે તે સ્થાનિક લોકોએ હાલ આ મહિલા કંડક્ટર અને ડ્રાઈવર બંનેને બચાવી લીધા છે અને લોકો છે તે લોકો ડ્રાઈવરને ટકોર પણ કરી રહ્યા છે। જેની રાની ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। આખી બસ પાણીમાં ગરકાવ થયેલી નજરે પડી રહી છે।